નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે। દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે, તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે, તેમજ નવસારી, પંચમહાલ, દાહોદના ભાગોમાં આંધી વંટોળ આવશે। તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે, તેમજ 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે, તેમજ 15 જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ આવશે। સરકારે ખેડૂતોને આપી રાહત। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું। પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે। આ યોજના દ્વારા ખેડૂતોને બમણો લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે। બીજું, જો ખેડૂતો વધુ વીજળી ઉત્પન્ન કરીને તેને ગ્રીડમાં મોકલશે તો તેમને તેની કિંમત પણ મળશે। રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકાર દ્વારા આપવામાં આવતી મફત રાશન યોજના અથવા સસ્તા રાશનનો લાભ લો છો, તો આ સમાચાર તમારા માટે છે। મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે। આધાર અને રેશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ સરકાર દ્વારા ફરી એકવાર લંબાવવામાં આવી છે। આ વખતે સરકાર દ્વારા 3 મહિનાનો વધારો આપવામાં આવ્યો છે। અગાઉ આધાર અને રેશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી, જે હવે લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે। ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા અંગેની સૂચના જારી કરવામાં આવી છે। 2000નો 17મો હપ્તો જાહેર। ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે। ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે। 6000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે। દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે। તાજેતરમાં 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો। અગાઉ આ યોજના હેઠળ કુલ 12 કરોડ નોંધણી કરવામાં આવી હતી, પરંતુ માત્ર 9 કરોડ ખેડૂતોને જ યોજનાનો લાભ મળ્યો। એટલે કે સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરવાને કારણે 3 કરોડ ખેડૂતોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા, જેથી જે પણ મિત્રોને ઈ-કેવાયસી અને જમીને રેકોર્ડની ચકાસણી કરવાની બાકી હોય તે વહેલી તકે આ કાર્ય કરી શકે છે।